ઓલપાડ તાલુકા ભાડુત ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી 4000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ ઓલપાડ તાલુકાના ભાડુઆત ગામે વેચાણથી જમીન લીધી હોય, જે જમીનમાં આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત હિતેન્દ્ર કુમાર પરમાર તલાટી કમ મંત્રી ભાડુઆત ગામ પંચાયત નાઓએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી પ્રથમ 11,000 લાંચની માંગણી કરી હતી અને રકઝકના અંતે 4,000 લાંચની રકમ માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે ફરિયાદ આધારે લાંચનું છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 4,000 સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા છે।